My life needs રામાયણ, નોટ મહાભારત. જિંદગી જીવવા માટે વર્તમાન સમયમાં શું જરૂરી, મહાભારત કે રામાયણ? મને એવું લાગે છે કે ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ રામાયણ. કેમ કે રામાયણ મને એટલા માટે ગમે છે કે બધા જ પાત્રો કોઈક સંદેશો આપે છે. પુત્ર અને પિતાના સંબંધમાં રામ એવું સ્પષ્ટ કરે છે કે દીકરો બાપનો હુકમ માનશે, સાચો કે ખોટો એ નથી વાત. રામ અને સીતાની અંદર સ્પષ્ટ મેસેજ મળે છે, પત્ની એ પતિના પગલે પગલે ચાલશે. નાના ભાઈઓ લક્ષ્મણ અને ભરત એક એવો સંદેશો આપે છે કે મોટા ભાઈથી વિરોધમાં નથી જવું. મોટા ભાઈની અનુકૂળતા માટે, સેવા માટે આપણે કાયમ હાજર રહેવું છે. પછી ભલે આપણું અંગત જીવન તકલીફમાં આવે, ડહોળાઈ જાય. આ સંદેશો નાના ભાઈ મોટા ભાઈની વચ્ચે આવે છે. જ્યારે હું હનુમાનનો અભ્યાસ કરું છું ત્યારે મને એવું લાગે છે એક સેવક આવો જ હોવો જોઈએ, પુષ્કળ શક્તિશાળી, અને છતાંય માલિકની આજ્ઞા વગર એ કશું જ ન કરે. દુશ્મન રાવણ જેવો હોવો જોઈએ, અત્યંત જ્ઞાની, શક્તિશાળી. કેટલી બધી વસ્તુઓ એમાંથી શીખવા મળે છે. રામ આદિવાસીઓ પાસે જાય, રામ શબરી પાસે જાય, ઋષિ પાસે જાય, રીછ અને વાનરોનો સંગાત એટલે પશુઓનો સાથ પણ લે. જીવનમાં મારે જીવવું કેવી રીતે? મારા માતા પિતાની સાથે, મારી પત્ની સાથે, મારા નાના ભાઈ બહેનો સાથે, તો એ માટે તો પૂરતા સંદેશા રામાયણ આપે છે. અને માટે એવું લાગે છે કે ભારતની સંસ્કાર યાત્રામાં અનુકૂળ જો કશુંક બેસતું હોય તો એ રામાયણ છે. મહાભારતને જો લઈશું તો એમાં અસત્ય, અનીતિ, અધર્મ બધું જ આવે છે. બે ભાઈઓ વચ્ચે ના મતભેદો આવે છે, એકબીજાનું શાસન લઈ લેવાનું આવે છે. મોટા ભાઈ નાના ભાઈની વચ્ચેથી પત્નીને લઈને એનું વસ્ત્રાહરણ કરવાનું આવે છે. વડીલોની લાચારી આવે છે. બધું જ ખોટું ખોટું થાય છે. કેવી રીતે એક ભાઈનો હક છીનવી લેવો, કેવી રીતે એને રખડતા કરી દેવા, અને પછી ભાઈ પોતાના ભાઈ સામે, પોતાના વડીલો સામે પોતાના હક માટે લડે અને બધાને મૃત્યુ આપે. આટલી બધી અઘરી કથા જીવનમાં સેટ થાય છે તો સમાજ અધર્મના માર્ગે, અન્યાયના માર્ગે, અનીતિના માર્ગે, શોષણના માર્ગે, લૂંટના માર્ગે, યુદ્ધના માર્ગે, લોહી વહેવડાવવાના માર્ગે જશે. માટે મને એવું લાગે છે કે જીવવા માટે જો ક્યાંકથી સિદ્ધાંતો લેવા હોય તો રામાયણથી લઈશું.